ફોરએવર લિવિંગ બિઝનેસમાં જોડાવવું ખૂબ જ સરળ છે, રાઈટ? તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પર્સનને જે તમારા સ્પોન્સર બની શકે આઈડેન્ટિફાઈ કરો અને તેમની સાથે જોડાઈ શકો છો અને ફોરએવર બિઝનેસમાં આવી ગયા. પરંતુ આ એ વસ્તુ નથી જેના માટે તમારે ટેન્શન લેવાની જરૂર છે કે વધારે વિચારવું જોઈએ. તમારે આ વિચારવું જોઈએ કે જો હું ફોરએવર લિવિંગ બિઝનેસમાં જોડાવું તો જે વ્યક્તિ સાથે હું કામ કરવા જઈ રહ્યો છું, જે સિસ્ટમ સાથે હું કામ કરીશ તે કેવી હશે. કારણ કે અલ્ટિમેટલી અહીં આવશો તો તમને કામ કરવું પડશે, રાઈટ? કામ કરશો તો જ ઇન્કમ આવશે. તો આ વસ્તુ જોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે વ્યક્તિ સાથે તમે કામ કરી રહ્યા છો તેમની સિસ્ટમ શું છે, તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે. હવે કામ કરવા માટે અમુક પ્રોસેસ અને સિસ્ટમ હોવું ખૂબ જ જરૂરી છે. તો જોઈન કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર થોડું ધ્યાન આપીએ. વાત અહીંયા 5,000 કે 30,000ની નથી. જોઈનિંગ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ઓછા પૈસામાં, કારણ કે ફોરએવર લિવિંગ બિઝનેસ એક લો કોસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. અહીં ઇમ્પોર્ટન્ટ વાત એ છે જે વ્યક્તિ સાથે તમે કામ કરો છો, જે ટીમ સાથે તમે કામ કરો છો, ત્યાં આ જુઓ કે શું એ સિસ્ટમ, શું એ પ્રોસેસ તમને સૂટ કરે છે, શું તમે એ રીતે કામ કરી શકો છો. તો જોઈનિંગ કરતા પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ હું તમારી સાથે શેર કરું છું. સૌથી પહેલા તમે એક પ્રશ્ન પૂછો. જે ટીમમાં તમે જોડાઈ રહ્યા છો, જે લોકો સાથે તમે જોડાઈ રહ્યા છો, તેમને પૂછો કે કામ એક્ઝેક્ટલી કરવાનું શું છે. અહીંયા તમને તેનો એક સેટિસ્ફેક્ટરી જવાબ મળવો જોઈએ. કોડ જવાબ નહીં કે તમારે પ્રોડક્ટ લેવી પડશે, ટ્રેનિંગ લગાવવી પડશે, પણ તમને સમજ જ નથી પડતી કે કામ કરવાનું શું છે. અહીંયા ક્લિયર પૂછો કે કામ એક્ઝેક્ટલી કરવાનું શું છે, કારણ કે આ એક બિઝનેસ છે, રાઈટ? બીજો પ્રશ્ન પૂછો કે પ્રોડક્ટ સેલ કેવી રીતે થશે. શું કોઈ સિસ્ટમ છે, શું કોઈ પ્રોસેસ છે જેના થકી કોઈને કન્વિન્સ કર્યા વગર પણ પ્રોડક્ટ સેલ કરી શકાય. ત્રીજો પ્રશ્ન પૂછો, કોઈને કન્વિન્સ કર્યા વગર આ બિઝનેસ માટે લોકો કેવી રીતે મળશે મને. શું ફોન કોન્ટેક્ટ, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને અપ્રોચ કરવું પડશે કે કોઈ બીજી કોઈ પ્રોસેસ છે જેના થકી લોકો મને મળી શકે. પછી પૂછો કે આ બિઝનેસને પ્રોફિટેબલ કેવી રીતે રાખી શકાય. શું એ સિસ્ટમમાં, એ પ્રોસેસમાં એવી કોઈ વ્યવસ્થા છે ખરી કે તમે અહીંથી એક સસ્ટેનેબલ, કન્સિસ્ટન્ટ અને સ્ટેબલ ઇન્કમ ક્રિએટ કરી શકો. પછી પૂછો, શું તેમની પાસે કોઈ એવી ટ્રેનિંગ સિસ્ટમ છે જ્યાં ટીમને ટ્રેન કરવાની ટેન્શન ના લેવી પડે, 1-to-1 લોકોને બેસાડીને ટ્રેનિંગ ન કરવી પડે, કારણ કે તેમાં ખૂબ જ સમય જાય છે, રાઈટ? તો શું તેમની પાસે કોઈ એવું ટ્રેનિંગ સિસ્ટમ ખરું જેમાં કોઈ પર પણ ડિપેન્ડેબલ ના રહેવું પડે અને તેમ છતાં પણ ટ્રેનિંગ મળી શકે, પોતાને પણ અને તમારી આવનારી ટીમને પણ. પછી આ સમજવાનો પ્રયાસ કરો કે શું તેમની પાસે કોઈ એવું સિસ્ટમ છે કે જે ડુપ્લિકેટ થઈ શકે. ડુપ્લિકેશન કોઈ વ્યક્તિનું નથી થતું, ડુપ્લિકેશન થાય છે એ સિસ્ટમનું જેનાથી તમે કામ કરવા જઈ રહ્યા છો. તે ફનેલ્સનું જેને તમે યુઝ કરવા જઈ રહ્યા છો, ઓનલાઈન જે રીતે તમે કામ કરો છો, શું ટીમનો દરેક મેમ્બર એને ફોલો કરી શકે. આ બાબત સમજજો. આ સાથે એ પણ જોજો કે જે ટીમ સાથે તમે કામ કરી રહ્યા છો ત્યાં તમને પોતાને ગ્રો કરવાનો મોકો મળે છે ખરો. શું તમે ત્યાં ખુલ્લેઆમ વાત કરી શકો છો? શું તમને તમારા ઓપિનિયન્સ તમે ત્યાં રાખી શકો છો? શું તમે તમારી પર્સનાલિટી ગ્રૂમ કરી શકો છો? જો તમને આ પ્રશ્નોના જવાબ હામાં મળે તો એ ટીમ, એ વ્યક્તિ તમારા માટે રાઈટ ચોઇસ છે. પછી તમે બિઝનેસ સ્ટાર્ટ કરો, બિઝનેસ ગ્રો કરો. જો આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો આગળ જઈને બિઝનેસ કરવું સરળ થશે. ફ્રસ્ટ્રેશન નહીં આવે અને તમે લોંગ ટર્મ બિઝનેસ બિલ્ડ કરી શકશો, રાઈટ? અને જો તમે મારી સાથે કામ કરવા ઇન્ટરેસ્ટેડ હો, મારી ટીમ સાથે કામ કરવા ઈચ્છતા હો, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, ત્યાં તમે અપ્લાય કરી શકો છો. હું પર્સનલી તમારી સાથે કનેક્ટ કરીશ. પછી આપણે ડિસ્કસ કરી શકીએ કે લોંગ ટર્મ બિઝનેસ કેવી રીતે કરી શકાય તમારા કરંટ પ્રોફેશન સાથે, રાઈટ? તમે જે પણ કામ કરતા હો, આ એક લો કોસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. એવો બિઝનેસ જે તમે તમારા કરંટ પ્રોફેશન સાથે પણ કરી શકો, ભલે તમે જોબમાં હો, સ્ટુડન્ટ હો કે કંઈ પણ કરતા હો, રાઈટ? તો આ બધી બાબતો સમજીને આગળ ડિસિઝન લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લોકો સાથે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેથી કે આ રાઈટ ઇન્ફોર્મેશન વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.